શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગૌપૂજા તેમજ ઔદુંબર વૃક્ષની પૂજા કરવામાં આવી હતી। શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન 9 વર્ષની પૂર્ણતાએ 10મા વર્ષમાં શ્રી પરશુરામ સંગઠનના નવા નામ અને નવા પ્રતીક સાથે કાર્યરત છે। બિન રાજકીય વિચારધારા સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઊભી કરનાર શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। શ્રી પરશુરામ સંગઠનના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં જઈ રહી છે, જે અંતર્ગત આજ રોજ તારીખ 4 ઓગસ્ટ 2024 ને રવિવારના રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌપૂજા અને ઔદુંબર વૃક્ષની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ ભગવાન શ્રી પરશુરામજીની તસવીરને ફૂલહાર અને પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા, મહિલા શહેર એકમના હેમાબેન શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના પ્રમુખ કુનાલ દવેએ સૌ ઉપસ્થિત અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ જોશીએ કર્યું હતું। પૂરા થવા અને પૂરા કરવા એ અગત્યનું નથી, પણ 10 વર્ષ કેવી રીતે પૂરા કર્યા એ અગત્યનું છે। સમાજના ઉપયોગી કેટલા કાર્યક્રમ કર્યા, સમાજ ઉત્થાનના કેટલા કાર્ય કર્યા, બ્રહ્મ સમાજના કુટુંબ સુધી, એના રસોડા સુધીને આપણે કેટલા ઉપયોગી થયા એ અગત્યનું છે। એક સમયે કદાચ અહીંયા પહેલાં કોઈને ખ્યાલ નહીં હોય, મોરબી કમળાશંકર કાકાએ આ એક આપણો સંગઠન રૂપી જ્યોત પ્રજ્વલિત રાખેલો અને આખા વર્ષમાં એક મિટિંગ બોલાવે, એમાં 7 જણા આવે। નર્મદા સંસ્કૃત પાઠશાળા જે ચકલામાં હતી તે કોઈ કરતાં કોઈ બ્રાહ્મણોને ભેગા કરવાનું બહુ અઘરું લાગતું હતું। તે જમાનામાં બી કોઈ નહોતા આવતા, પણ હવે જો સમય બળવાન છે, પરશુરામ સંગઠન 1, પરશુરામ સંગઠન 2, પરશુરામ ક્રેડિટ સોસાયટી 3, બ્રહ્મ સોશિયલ ગ્રુપ 4 અને જિલ્લા સંગઠન 5, અને જિલ્લા સંગઠનના તાબા હેઠળ 12 થી 13 જુદા જુદા એકમો, આ કેટલા સંગઠન થયા। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।